સુરત શહેરમાં ગણેશોત્સવને લઈને પોલીસ હાઈ એલર્ટ મોડ ઉપર છે, ત્યારે એઆઈ દ્વારા પોલીસ તમામ ગણેશ પંડાલો ઉપર નજર રાખશે। શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। કંટ્રોલ રૂમમાંથી તમામ પરિસ્થિતિ પર પોલીસની નજર રહેશે। 800 હાઈ રિઝોલ્યુશન કેમેરા અને 20 ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે। ગત વર્ષે ગણેશોત્સવ દરમિયાન સૈયદપુરા વિસ્તારમાં હિંસા થઈ હતી, જેને ધ્યાને રાખીને આ વર્ષે પોલીસ હવે સજ્જ બની છે। ખાસ કરીને ઓપરેશન સિંદૂર જેવા વિષયો પર બનેલા પંડાલોને જોવા માટે લોકોની વધારે ભીડ એકત્રિત થશે, જેના પર નજર રાખવા સીસીટીવી અને એઆઈ કેમેરાનો ઉપયોગ થશે। 800 સરકારી સીસીટીવી કેમેરા ઉપરાંત ખાનગી કેમેરાની મદદ પણ લેવામાં આવશે। સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ એઆઈ કેમેરાનો પણ ઉપયોગ કરશે, જે શંકાસ્પદ ગતિવિધિઓને તરત જ ઓળખી કાઢશે। લીંબાયત, અઠવા, સૈયદપુરા, લાલગેટ, રાંદેર, વેસુ અને ઉમરા જેવા ગીચ વિસ્તારોમાં જ્યાં મોટી સંખ્યામાં ગણેશ પંડાલો સ્થાપિત થયા છે, તેના પર સીધી નજર રહેશે।